હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ગોસ્વામી સમાજ માટે થયેલા અભદ્ર ભાષા પ્રયોગના કારણે સમાજની લાગણી દુભાતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગોસ્વામી સમાજ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માગ કરી હતી। હિંમતનગર ગોસ્વામી સમાજ દ્વારા બુધવારે હિંમતનગરના બહુમાળી ભવન ખાતે સમાજના હોદ્દેદારો અને સભ્યોએ ઉપસ્થિત રહીને અધિક કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠ ખાતે મળેલી કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજની ચિક્કાર બેઠક બાદ સમગ્ર રાજપૂત સમાજના 1008 મહંત ગુરુદેવ બળદેવનાથ બાપુએ મઠ મારું છે અને મારું રહેશે, મારો બેસાડેલો મહંત ક્યારેય કોઈ હટાવી શકવાનું નથી તેમ કહી ગોસ્વામી સમાજ બાબતે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા ગોસ્વામી સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને જિલ્લામાં જુદા જુદા સ્થાનો પર આવેદનપત્રો પાઠવીને વિરોધ દર્શાવ્યો હતો, જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડિયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે, જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવે છે। તેમજ આ બાબતે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાનિ થઈ છે, જેથી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવદરબાર મઠ તાલુકો કાંકરેજના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી સમગ્ર ગોસ્વામી સમાજની માગણી છે। એડિટર ઝાકીર હુસેન મેમણ।